નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં. મિત્રો, વર્ષભરમાં આવતી દરેક એકાદશીની તિથિ પોતાનું આગવું મહત્વ ધરાવે છે અને આ દરેક એકાદશીની તિથિ એ ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણને સમર્પિત છે. અને હવે જ્યારે પુરુષોત્તમ મહિનો આવે કે જે પણ ભગવાન શ્રી હરિ વિષ્ણુ નારાયણને સમર્પિત છે અને તેમાં જ્યારે એકાદશીની તિથિ આવે તો તેનું મહત્વ આપોઆપ અનેક ગણું વધી જ જાય છે. તો આ પુરુષોત્તમ મહિનાની વદ પક્ષની એટલે કે બીજી એકાદશી આ વર્ષે ક્યારે છે, તેનું વ્રત ક્યારે કરવાનું છે, કોણે કરવાનું છે, કેવી રીતે કરવાનું છે તથા પૂજા પારણા શુભ મુહૂર્ત સમય શું છે અને આ વ્રત કરવાથી શું ફળ મળે છે તે આપણે આજના આ વિડીયોમાં જાણવાના છીએ. મિત્રો, પુરુષોત્તમ મહિનામાં આવતી વદ પક્ષની એકાદશીને ઘણા લોકો પરમા એકાદશી તરીકે પણ ઓળખે છે કે જેનું સૌથી મોટું મહત્વ એ છે કે આ વ્રત પુરુષોત્તમ માસમાં આવતું હોવાથી તેનું પુણ્ય અનેક ગણું વધી જ જાય છે. સામાન્ય એકાદશી કરતાં આ એકાદશીનું ફળ વિશેષ ગણવામાં આવે છે. શાસ્ત્રો અનુસાર આ દિવસે કરેલું જપ તપ દાન પૂજન અને ભોજન એ અક્ષય પુણ્ય ફળ આપનારું બની જાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી જીવનના દુઃખો દૂર થાય, મનને શાંતિ મળે છે, પિતૃને સદગતિ મળે છે અને તે વ્યક્તિ ભક્તિના માર્ગે આગળ વધે છે. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે આ એકાદશીનું શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી અનેક જન્મોના પાપોનો નાશ થાય છે, ભગવાન શ્રી હરિની વિશેષ કૃપા મળે છે તથા વ્રત કરનાર વ્યક્તિને આર્થિક મુશ્કેલીમાંથી પણ રાહત મળે છે, ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને એવી માન્યતા છે કે જે લોકો ગરીબી, દેવું, વ્યવસાયમાં અવરોધ અને રોજગારની સમસ્યાથી પીડાતા હોય તે લોકો માટે આ વ્રત વિશેષ ફળદાયી માનવામાં આવ્યું છે. પદ્મ પુરાણમાં જણાવ્યા અનુસાર પરમા એકાદશી વ્રતના પ્રભાવથી ગરીબ બ્રાહ્મણ સુમેધ્યા અને તેની પત્નીને સુખ સમૃદ્ધિ અને વૈભવની પ્રાપ્તિ થઈ હતી. આ એકાદશીના વ્રતથી મનુષ્યના મનની અશાંતિ, ભય, ચિંતા અને નકારાત્મક વિચારો દૂર થાય છે. ભગવાન વિષ્ણુની કૃપાથી ઘરમાં સુખ, શાંતિ અને સદભાવ વધે છે. પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને એકતા મજબૂત બને છે અને દાંપત્ય જીવનમાં પણ શુભતા આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પરમા એકાદશીનું વ્રત પિતૃઓને પણ તૃપ્તિ આપે છે. આ દિવસે કરેલા દાન, જપ અને પૂજનનું પણ પુણ્ય પિતૃઓ સુધી પહોંચે છે. એટલે જો આપણે આજે એકાદશીનું વ્રત કરી તેનું ફળ આપણા પિતૃઓને અર્પણ કરીએ તો ભગવાનની સાથે પિતૃના પણ આશીર્વાદ મળે છે. તો આવો હવે જાણીએ 2026માં પુરુષોત્તમ મહિનાની વદ પક્ષની એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે. તો આ એકાદશીની તિથિની શરૂઆત 11 જૂન 2026 12:57 થાય છે કે જેની પૂર્ણાહુતિ 11 જૂન 2026 રાત્રે 10:36 થાય છે. એટલે આવી રીતે કરીને ઉદ્યતિથિ અનુસાર પુરુષોત્તમ મહિનાની વદ પક્ષની આ પરમા એકાદશીનું વ્રત 11 જૂન 2026 ગુરુવારે કરવામાં આવશે તથા જે કોઈ આ વ્રત કરે છે તેને વ્રતના બીજા દિવસે તેના પારણા કરવાના હોય એટલે કે ઉપવાસ તોડવાનો હોય કે જેનો પણ એક ચોક્કસ સમય હોય છે. 12 જૂન 2026 શુક્રવારે 5:54 થી લઈને 8:36 સુધીમાં આ એકાદશી વ્રતના પાલના કરવાના રહેશે કે જેના સમયની સૌ લોકોએ ખાસ કરીને નોંધ લેવી. આ એકાદશીનું વ્રત દરેક સ્ત્રી, પુરુષ, ગૃહસ્થ, વિદ્યાર્થી તથા ભક્તિના માર્ગે આગળ વધનાર વ્યક્તિ કરી શકે છે. જેના જીવનમાં આર્થિક તંગી હોય, દેવું હોય, માનસિક ચિંતા હોય, પિતૃદોષ હોય, ગ્રહ બાધા હોય કે વારંવાર કાર્યોમાં અવરોધ આવતા હોય તે લોકો માટે આ એકાદશીનું વ્રત રામબાણ ઈલાજ સમાન માનવામાં આવે છે. ઘણા લોકો આ એકાદશીનું વ્રત એકાદશીના સૂર્યોદયથી પણ કરે છે અને ઘણા લોકો દસમની તિથિ સૂર્યાસ્ત સમયથી પણ કરે છે. તો પોતાની શક્તિ પ્રમાણે આ એકાદશીનું વ્રત કરી શકાય છે. એકાદશી વ્રતમાં સવારે સંકલ્પ કરવાનો હોય કે હું ભગવાન પુરુષોત્તમની કૃપા મેળવવા માટે આ પરમા એકાદશીનું વ્રત કરું છું. મારી સેવા પૂજાનો સ્વીકાર કરજો. મારાથી આ વ્રતમાં કંઈ ભૂલચૂક થાય તો પ્રભુ મને આપનું બાળક સમજી ક્ષમા યાચના આપજો. એ પછી આજના દિવસમાં જ્યારે પણ સમય મળે છે ત્યારે આ એકાદશી વ્રતની કથા સાંભળવી. ઓમ નમો ભગવતે વાસુદેવાય.
શ્રી કૃષ્ણ શરણમ મમ એ મંત્રનો જાપ કરવાનો. આ એકાદશીનું વ્રત નિર્જળા થઈ શકે, ફળાહાર કરીને થઈ શકે અને ફરાળ લઈને પણ કરી શકાય છે. અને જે લોકો આ રીતે વ્રત પણ ન કરી શકે તો એક ટાણું કરીને પણ આ વ્રત કરી શકાય. પરંતુ ધ્યાન એટલું રાખવાનું કે એક ટાણામાં આપણે ચોખાનું સેવન કરીએ નહીં. તો મિત્રો, આશા છે કે આપ સૌ લોકોએ એકાદશીની માહિતી મળી ગઈ હશે. તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે આ એકાદશીનો વિસ્તારપૂર્વક મહિમા કથા સાંભળીશું તથા આ વ્રતની કથા પણ સાંભળીશું કે જેને સાંભળ્યા વગર આ વ્રતનું ફળ અધૂરું ગણાય છે. તો આ વિડીયોમાંથી જો આપને ઉપયોગી માહિતી મળી હોય તો વિડીયોને લાઇક કરી તમારા મિત્રોને મોકલી અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવનારા અવનવા વિડીયો આપ સૌને મળતા રહે. ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.